જે રાજ્યમાં દારૂ પ્રતિબંધિત છે, જ્યાં દારૂબંધી છે, ત્યાં દારૂની દુકાનો ધમધમતી હોય તેવા દ્રશ્યો સામે આવતા હોય છે। સરેઆમ દારૂની બોટલો મળી જતી હોય છે, દેશી દારૂના ભઠ્ઠા ચાલી રહ્યા છે અને જે રાજ્યમાં દારૂ પ્રતિબંધિત નથી ત્યાં દારૂની દુકાનો બંધ કરાવવાના આદેશ આપવામાં આવી રહ્યા છે। તો તમને આ સમાચાર પરથી સ્પષ્ટપણે દેખાતું હશે દર્શક મિત્રો કે આ બંને રાજ્યોના વહીવટ વચ્ચે કેટલો ફરક છે, તે જ અંગે વાત કરીશું આજે આ વિડીયોમાં। નમસ્કાર, સ્વાગત છે આપનું ક્રાંતિ માર્ગમાં અને હું છું મિક્ષુ ઠક્કર આપની સાથે। તમિલનાડુમાં જે સમયથી જ ટીવી કે સરકાર બની એટલે કે સાઉથના સુપરસ્ટાર વિજય થલાપતિએ શપથ ગ્રહણ કર્યા તે સમયથી જ સતત નવી જાહેરાતો તમિલનાડુમાં થઈ રહી છે, જેમાં પહેલા તો શપથ ગ્રહણ પૂરું થયું અને ત્યારબાદ તરત જ જાહેરાત જે છે તે વિજય થલાપતિએ કરી હતી કે 200 યુનિટ જેટલી વીજળી ફ્રી આપી દઈશું। ત્યારબાદ મહિલા સુરક્ષાને લઈને પણ વાત કરવામાં આવી અને તે વચ્ચે ડ્રગ્સ મુદ્દે પણ તેમણે કહ્યું હતું કે ડ્રગ્સ તમિલનાડુમાં ન આવે તેના માટે અમે સ્પેશિયલ ટાસ્ક ફોર્સ તૈયાર કરીશું। અને બીજી બાજુ હવે સૌથી મોટું નિવેદન જે છે તે વિજય થલાપતિ દ્વારા આપવામાં આવ્યું છે દારૂને લઈને, જેમાં વિજય થલાપતિએ આદેશ આપ્યો છે કે જેટલા પણ ધાર્મિક સ્થળો અને સ્કૂલની આજુબાજુ જેટલી પણ દારૂની દુકાનો ધમધમતી હશે તેને બંધ કરવામાં આવશે। જેમાં આદેશ મુજબ ધાર્મિક સ્થળો અને શૈક્ષણિક સંસ્થાઓ અને બસ સ્ટેન્ડની 500 મીટરની ત્રિજ્યામાં જેટલી પણ દારૂની દુકાનો આવેલી હશે તે 2 અઠવાડિયામાં તેને બંધ કરી દેવામાં આવશે। જેમાં જો આંકડાની વાત કરવામાં આવે તો ત્યાં તમિલનાડુમાં હાલ કુલ 4765 દુકાનો જે છે દારૂની કાર્યરત જોવા મળી રહી છે, જેમાંથી 276 ધાર્મિક સ્થળો પાસે છે, 186 શૈક્ષણિક સંસ્થાઓ પાસે છે અને 255 જેટલી દારૂની દુકાનો બસ પાસે છે। જેમાં વિજયના આ પગલાને સામાજિક સુધારાની એક દિશા તરફનું એક મહત્વનું પગલું જે છે તે ગણવામાં આવી રહ્યું છે। હજુ તો મુખ્યમંત્રી બન્યાને માત્ર 2 દિવસ પણ થયા છે, જેમાં વિજય થલાપતિએ મોટું નિવેદન આપી દીધું કે જે શૈક્ષણિક સંસ્થાઓ અને ધાર્મિક સંસ્થાઓ છે ત્યાં ખરેખર તેની આજુબાજુમાં દારૂની દુકાનો ન વેચવી જોઈએ। અને બીજી બાજુ જો આપણા ગુજરાત મોડલની વાત કરવામાં આવે તો વર્ષોથી અહીંયા દારૂબંધી છે, ગાંધીનું ગુજરાત કહેવાય છે, પરંતુ જો આપણે બુટલેગરને કોઈ પણ એરિયામાં બેસીને ફોન કરીશું તો તમને કોઈ પણ એરિયામાં એ દારૂની બોટલ મળી જશે, કોઈ પણ બ્રાન્ડની મળી જશે, દેશી દારૂ પણ મળી જશે। એટલે હાલમાં એ સ્થિતિ જે છે તે ગુજરાતની જોવા મળી રહી છે। દારૂ પ્રતિબંધિત હોવા છતાં પણ ખુલ્લેઆમ દારૂ વેચાઈ રહ્યો છે અને બીજી બાજુ જ્યાં તમિલનાડુની વાત કરવામાં આવે તો ત્યાં દારૂબંધી હજુ નથી કરવામાં આવી, પરંતુ એક સામાજિક મુદ્દે જે છે તે એક પહેલ વિજય થલાપતિ દ્વારા કરવામાં આવી છે। આ જ સૌથી મોટો મહત્વનો મુદ્દો છે કે જ્યારે કોઈ પણ મુખ્યમંત્રી એ ચોક્કસથી શૈક્ષણિક લાયકાત ધરાવતો હશે તો તેના નિર્ણય પણ એ રાજ્યની પ્રજા માટે યોગ્ય જ રહેવાના છે। એટલા જ માટે સતત કહેતા હોઈએ છીએ કે સરકાર જ્યારે પસંદ કરવી તો ચોક્કસથી તેના દરેક પાસાને ધ્યાનમાં રાખીને પસંદ કરવી જોઈએ। જ્યારે કોઈ પણ અભણ નેતા એ સત્તા પર બેસી જાય છે ત્યારે તેની હાલત શું થાય છે આપણને બધાને ખબર છે। અને હાલમાં જે તમિલનાડુમાં એક બાદ એક આદેશ આવી રહ્યા છે, મહિલા મુદ્દે મહિલા સુરક્ષાને લઈને ખાસ ધ્યાન આપવામાં આવી રહ્યું છે, દારૂ ડ્રગ્સ મુદ્દે ખાસ ધ્યાન આપવામાં આવી રહ્યું છે અને ભવિષ્યમાં હવે જોવું રહ્યું કે વિજય થલાપતિ દ્વારા અન્ય કયા નિર્ણયો લેવામાં આવશે। અને ચોક્કસથી જો તમને અમારી આ માહિતી ગમી હોય તો ક્રાંતિ માર્ગને સબસ્ક્રાઈબ કરવાનું ભૂલતા નહીં અને તમને આ મુદ્દે શું લાગી રહ્યું છે એ પણ અમારા કોમેન્ટ બોક્સમાં જણાવી દેજો।